આજે તો આપણે પહોંચી ગયા મામાના ઘરે અડદ કાઢવાના બધા કામ પડતા મૂકીને અચાનક જ ફરવા જવાનો પ્લાન બની ગયો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે આપણા સરસ મજાના નાના એવડા બ્લોગ વિડીયોમાં. આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને અડદના પાથરા અને મોટલીઓને બંધાય છે ને આપણે પણ કામે વર્ગી ગયા છીએ. તો કન્ટિન્યુ અને થોડીક જ વારમાં આપણે સરસ મજાના નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા અને આપણી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે અને આપણે જવાનું છે બહાર. પછી સરસ મજાની ગાડીને રોડે ચડાવી દીધી અને વ્યૂ હતો સરસ મજાનો, કંઈ ઘટે નહીં એમ. અને થોડીક જ વાર ગાડી હાલી ત્યાં તો પછી ગાડીએ ટર્ન મારી લીધો, કેમ કે ગાડીને ભૂખ લાગી ગઈ હતી એમ માટે. અને પછી આપણો વારો આવી ગયો ને આપણે સરસ મજાની સીએનજી ફૂલ કરાવી અને પાછા રોડે નીકળી ગયા. અને આ બાજુ તો જાણે કેળિયુંની જ બગડાટી બોલે છે. જો આખા રોડ ઉપર ગીરમાં કેળિયું જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. અને ત્યાં તો પછી આપણે થોડીક જ વારમાં પૂગી ગયા અને આપણો ટિકિટ લેવાનો સમય આવી ગયો, કેમ કે આપણે જંગલમાં જવાનું હતું એ માટે. પછી ફાઇનલી આપણે પણ જંગલમાં એન્ટ્રી લઈ લીધી ને હવે આપણી ગાડી ધીરે ધીરે આગળ જાય છે, કેમ કે ઓફ રોડ હતો એ માટે. પછી સરસ મજાનો વ્યૂ માણતા માણતા આપણી ગાડી પણ આગળ જતી જાય અને બગડાસટી બોલે છે. તો કન્ટિન્યુ અને પછી સરસ મજાનો ઓફ રોડ હાલતો હતો ને આપણી ગાડી ધીરે ધીરે જાય છે. તો ચાલો કન્ટિન્યુ. અને પછી આ જંગલમાં વેચાતું હતું કે ખાવાનું નામ તો ભૂલી ગયો. પછી સરસ મજાનું લઈ અને સીધા આપણે પહોંચી ગયા રામપરા રૂપલમાના દર્શન કરવા. પછી સરસ મજાના દર્શન કરી અને પાછા આપણે નીકળી ગયા. તો કન્ટિન્યુ અને પછી ફાઇનલી આપણે પૂગી ગયા સત્તાધાર. તો ચાલો આગળ મળ્યા. પછી સરસ મજાની સત્તાધારમાં એન્ટ્રી લઈ લીધી ને હવે દર્શન કરીને મળ્યા. તો કન્ટિન્યુ અને પછી આપણે દર્શન કરીને પાછા ગાડી લઈને નીકળી ગયા, કેમ કે અંદર વિડીયોના ફોટો અલાઉડ નહોતા એ માટે. પછી સરસ મજાનું ભાઈ ડ્રાઇવિંગ કરે છે ને આપણે બાજુમાં બેઠા છે. તો કન્ટિન્યુ સરસ મજાનો નજારો માણતા પાછા નીકળી ગયા. પાછી થોડીક વાર ગાડી હાલી ત્યાં તો પછી સાસણથી બહાર નીકળવાનો ગેટ આવી ગયો ને સાવજભાઈ બેઠા છે. અને પછી પાછા થોડેક આગળ હાલ્યા ક્યાં તો આખી ઉઠતું દેખાણી હતી. પછી આપણે પણ જોઈ લીધું શું છે, ફૂગો છે એવું કંઈક હતું. અને પછી થોડીક વાર પાછી આપણી ગાડી કન્ટિન્યુ હાલી ક્યાં તો થોડું ઘણું ટ્રાફિક આવી ગયું. અને પછી તો આપણે આપણો બેગ તૈયાર કરી અને પાછા આપણી ગાડી લઈ બીજી અલ્ટો 900 અને પાછા નીકળી ગયા. તો કન્ટિન્યુ, કેમ કે આપણે ઓર્ડરમાં જવાનું છે અટાણે. પછી સરસ મજાના આપણે પાછા પહોંચી ગયા ઓર્ડરમાં જવાનું હતું એ લોકેશન ઉપર અને અહીંયા શૂટ કરવાનું છે અમે ડ્રોનથી. તો કન્ટિન્યુ અને પછી સરસ મજાનું ડ્રોન તૈયાર થઈ ગયું અને આગળ ડ્રોન જશે બગડાસટી બોલતું. તો જોઈએ હાલો. ને પછી આપણે થોડીક વાર ફોરો ખાવા બેઠા ને પરે ડ્રોનનો કાર્યક્રમ હાલતો હતો ને ભાઈ ડ્રોન ઉડાડતો હતો ને એવું બધે હાલતું હતું ને જો અહીંયા પછી શૂટ થતું હતું ને આપણે તો જોતા હતા. તમને ઝીણું દેખાતું હશે. ને પછી ડ્રોન ઉડતું હતું, જો કેટલું આસમાનમાં છે દેખાય ને તમને, ઝીણું દેખાતું હશે, કાંઈ ઘટે જ નહીં. પછી આપણે ઓર્ડર પતાવી અને પાછા ઘરે જવા માટે નીકળી ગયા. તો આજ માટે એટલું જ રાખીએ.